નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના સૌપ્રથમ ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે જેઠ સુદ પાંચમ 11 તારીખના રોજ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી જન્મોત્સવના ઉપલક્ષમાં સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી વહુજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં ઠાકોરજીના સુખાર્થે ફળોનો રાજા કેરી ગણાય છે। આ વિવિધ પ્રકારની કેરીઓ પ્રભુ સમક્ષ ટોપલામાં મૂકી સુંદર મનોરથ દર્શન યોજાયા। પૂજ્યશ્રીએ જન્મોત્સવ પૂર્વાર્થમાં ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવોને જણાવ્યું કે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો માટે દરેક વૈષ્ણવો ગામે ગામ વધુમાં વધુ વૃક્ષો વાવી વર્તમાન સ્થિતિમાં પર્યાવરણ લાવવા માટે વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું। આ ઉપરાંત રાજકોટ ખાતે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં જે મૃતકો હતા, આ મૃતકોના આત્માને શાંતિ મળે, પરિવાર ઉપર આવેલી આફતને સહન કરવાની શક્તિ પ્રભુ પ્રદાન કરે, પરમ કૃપાળુ પ્રભુની પ્રાર્થના કરી દુઃખની લાગણી અનુભવી હતી। પ્રભુ કેરીના મનોરથ દર્શન માટે શહેરની ચારે દિશામાંથી ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવ્યા। કીર્તનકારોએ પણ કીર્તનની ભારે રમઝટ જમાવી પૂજ્યશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી, જેનો અલૌકિક લહાવો લઈ વૈષ્ણવો ભાવવિભોર બન્યા। બેઠક મંદિર કાર્યકરો ખડેપગે રહી સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું હતું। આ ઉપરાંત 10મીના રોજ બેઠક મંદિર ખાતે સાંજના 7 થી 9 કલાકે પુષ્ટિ રાસોત્સવ આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11મીના રોજ પૂજ્યશ્રીઓને રાજભોગના દર્શન બાદ માર્કંડેય પૂજન અને કેસર સ્નાન થશે। સકલ વૈષ્ણવ સૃષ્ટિએ લહાવો લેવા વિનંતી કરવામાં આવી છે। કૃષ્ણમ વંદે જગદગુરુ। આજે ખૂબ જ આનંદનો દિવસ છે। પ્રભુ શ્રી દ્વારિકાધીશ બેઠક મંદિર કેવડાબાગમાં આમ્ર મહોત્સવ વિશેષ રૂપે પ્રભુને અંગીકાર કરાવવામાં આવ્યો છે। અનેક વૈષ્ણવો પોતાની લાગણીસભર ભાવોથી પ્રભુને આમ્ર અંગીકાર કરાવવાનો આજનો એક મહોત્સવ બહુ જ આનંદભેર ઉજવવામાં આવી રહ્યો છે। આવતીકાલે પર્યાવરણ દિવસ। ભારતને 100 કરોડ ઝાડની આવશ્યકતા છે। જે પ્રકારની ગરમી, જે પ્રકારનું વાતાવરણ અત્યારે આપણે બધા અનુભવ કરી રહ્યા છે, એમાં કરોડો ઝાડ આપણે લગાડવાની ખૂબ આવશ્યકતા છે। મને લાગે છે કે વૈષ્ણવ સમાજ આ ભેખને ધારણ કરે અને હજારોથી હજારો વૃક્ષો ગામે ગામ લાગે એવી મારી ભાવના છે। ત્રીજું, રાજકોટનું જે અગ્નિકાંડ થયું છે એ બાબતે હું બહુ જ દુઃખી અને અંતઃકરણપૂર્વક લાગણી અભિવ્યક્ત કરું છું। પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું છું કે જે પણ હુતાત્માઓ છે એમને યોગ્ય સ્થાન અર્પીને એમને ધન્ય બનાવે। કારણ કે જે પરિસ્થિતિમાં, જે સંજોગોમાં અને જે પ્રકારે જે બધું બન્યું છે એ ખરેખર બહુ જ શરમજનક છે, પરંતુ જે થયું એ પ્રભુની ઈચ્છા અને એ ઈચ્છામાંથી એ બધા મુક્ત થાય, પ્રભુ એમને એમના ચરણમાં રાખે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું।